નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કોરોના સમયનું 18 મહિનાનું અટવાયેલું ડીએ એરિયર્સ અંગે આજે લેવાયો છે અંતિમ નિર્ણય। તો હવે આવશે આટલા રૂપિયા ખાતામાં। તો પેન્શનર મિત્રો, શું નિર્ણય લેવાયો છે અને કેટલા રૂપિયા ખાતામાં આવવાના છે, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ અપડેટો મેળવવા માગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો પેન્શનરોએ પોર્ટલની ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને સમય મર્યાદા વધારવાની માંગ પણ કરી હતી મિત્રો। તો વાત કરીએ કેન્દ્ર અને રાજ્ય સરકારો અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોના લગભગ 10 લાખ પેન્શનરોનું પ્રતિનિધિત્વ કરતી ભારત પેન્શનર સમાજ એટલે કે બીપીએસ એ પોતાનું મેમોરેન્ડમ સબમિટ કરવાનો પ્રયાસ કરતી વખતે 8મા પગાર પંચના પોર્ટલ સાથેના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો છે। તો ચાલુ ટેકનિકલ મુશ્કેલીઓને કારણે બીપીએસ એ કમિશનને મેમોરેન્ડમ સબમિટ કરવાની અંતિમ તારીખ 30 એપ્રિલ 2026થી 31 મે 2026 સુધી લંબાવવાની વિનંતી કરી છે। તો ભારત પેન્શનર સમાજ દ્વારા જે આ કમિશનની મેમોરેન્ડમ સુપરત કરવાની જે અંતિમ તારીખ હતી તેને 1 મહિનો છે તે વધારવાની માંગ કરી હતી। ત્યારબાદ વાત કરીએ તો બીપીએસ કહે છે કે પોર્ટલ મેમોરેન્ડમ સબમિટ કરવામાં અવરોધ પેદા કરી રહ્યું છે। તો 20 એપ્રિલ 2026ના રોજ લખેલા પત્રમાં બીપીએસએ જણાવ્યું હતું કે અનેક પ્રયાસો છતાં તેઓ કમિશન દ્વારા જારી કરાયેલા નવા થીમ્સ અને પ્રશ્નોના જવાબમાં તૈયાર કરાયેલ મેમોરેન્ડમ અપલોડ કરી શક્યા નથી। તો બીપીએસએ સતત તકનીકી અને માળખાકીય સમસ્યાઓને ચિહ્નિત કરી હતી, તો જેને કારણે પોર્ટલ વ્યવહારિક રીતે બિનકાર્યક્ષમ છે તે નીવડ્યું હતું મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો સબમિશન ફ્રેમવર્કમાં ખૂટતા મુખ્ય મુદ્દાઓ વિશે। તો બીપીએસએ ભાર મૂક્યો કે વર્તમાન સબમિશન સિસ્ટમ નીચે મુજબના મુદ્દાઓને પૂરતા પ્રમાણમાં સમાવી શકતી નથી। તો સૌથી પહેલાં એનપીએસ યુપીએસ ચિંતાઓ, જેમાં સીસીએસ નિયમો હેઠળ જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાની ફરિયાદો અને માંગનો સમાવેશ થાય છે। તો મહિલા કર્મચારીઓના કલ્યાણના મુદ્દાઓ જેમ કે સલામતી, પ્રસૂતિ લાભો, માસિક રજા, બાળ સંભાળ રજા અને કાર્યસ્થળ સમાનતા વિશે। ત્યારબાદ વિભાગ વિશિષ્ટ ચિંતાઓ, જેમાં કેડર આધારિત અને કાર્યકરી મુદ્દાઓનો સમાવેશ થાય છે। ત્યારબાદ વાત કરીએ તો વૈકલ્પિક સબમિશન વિકલ્પોની માંગ વિશે। તો પેન્શનરોની સંસ્થાઓએ પોર્ટલની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને કમિશનને ઈમેલ એટલે કે પીડીએફ અથવા તો વર્ડમાં અને હાર્ડ કોપી સબમિશન સહિતના વિકલ્પો સબમિશન વિકલ્પોને મંજૂરી આપવા જણાવાયું છે। ત્યારબાદ વાત કરીએ તો પોર્ટલને સુધારાઓ માટે મુખ્ય સૂચનો વિશે। તો બીપીએસએ ઘણા સુધારાઓ પ્રસ્તાવિત કર્યા છે, તેમાં ટેકનિકલ ખામીઓનું તાત્કાલિક નિરાકરણ અને પોર્ટલને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ બનાવવું, તેમજ સબમિશન માટે પગલાં દર પગલાં એટલે માર્ગદર્શન અને સાથે સ્પષ્ટ એસઓપી જાહેર કરવો। ત્યારબાદ વાત કરીએ તો લવચિક અને વિગતવાર પ્રતિભાવો આપવા માટે સિસ્ટમને ફરીથી ડિઝાઇન કરવી, તેમજ પેન્શનરો, એનપીએસ યુપીએસ, મહિલા કર્મચારીઓ અને વિભાગ વિશિષ્ટ મુદ્દાઓ માટે સમર્પિત વિભાગો છે તે બનાવવા। ત્યારબાદ અંતમાં વાત કરીએ તો માળખાગત અને લવચિક સબમિશન ફોર્મેટની માંગ। તો એનસીસીપીએ એ 8મા સીપીસીને એક સ્પષ્ટ અને માળખાગત સબમિશન સિસ્ટમ રજૂ કરવા વિનંતી કરી છે, જે ઉત્તરદાતાઓને દરેક પેટા પ્રશ્ન અને પેટા થીમને વ્યક્તિગત રીતે સંબોધિત કરવાની મંજૂરી આપે છે। તો તેણે પ્રતિબંધિત ફોર્મેટિંગ મર્યાદાઓ વિના વધુ લવચિક માળખાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે, જેથી હિસ્સેદારો વિગતવાર અને વ્યાપક ઇનપુટ્સ છે તે પ્રદાન કરી શકે।
તો મિત્રો આ તે આજની માહિતી જે દરેક પેન્શનરો અને કર્મચારીઓ માટે જાણવી ખૂબ જ જરૂરી હતી। માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ રોજે રોજ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।